શું સેમ્પલના લોચા છે એ. એટલે અહીંયા અત્યારે જવા મીટિંગ ચાલુ છે. હા કેમ થયું હે સેમ્પલનું શું થયું નથી પાસ થયું? હાલો અંદર પૂછવા આવેલા જાય. તમારી તો થઈ ગઈ ને, અમારી આગળ હતી તો થઈ ગઈ ને પાસ. પાછું સેમ્પલ લે હા શું લોચા શું થાય કાચું હે સેમ્પલ થાય ને ત્યાર પછી આપણે મેળ આવશે. એનું કારણ છે કે અત્યારે સેમ્પલ અંદર જોવા ગયા હતા અમે. એક જ હરખી ગાડીઓ છે, બ્લેક ગાડી કેટી છે, નાખે બોરા આમાંથી ખાલી ખાલી કરીને જો અત્યારે સેમ્પલ લે છે. બાકી આ રીતના તોડીને આપણા બાલાજી કંપનીની વેપાર જવા દો જવા દો જવા દો જવા દો જવા દો. ઉપલેટા ઉપલેટા ઉપલેમાં હાલો છો કે ક્યાં હાલો? રાજમુંદ્રી ફિક્સ રાજમુંદ્રી હે. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે રાજકોટના બટેટા ભરીને નીકળ્યા હતા. અને મિત્રો આપણે રાતે પહોંચી ગયા હતા બાલાજી કંપનીમાં. અને અત્યારે જો આપણે એન્ટ્રી કરાવી લીધી છે. અને અત્યારે જો આપણે તાલપત્રીને એવું ખોલી નાખ્યું છે, કેમ કે આપણે અત્યારે સેમ્પલને એવું લેવાનું છે. અને આપણે જો ઘણી આપણે બધી રાજકોટની ગાડીઓ પડી છે. જો તમે આ બધી બટેટા ભરેલી છે. અને આવડી આ ગાડી આપણી હારે જ ત્યાં ભરવામાં હતી આગલે દીએ. એટલે એ ગાડી કાલ ખાલી નથી થઈ. એટલે અત્યારે જોવો સેમ્પલ લઈ ગયા છે. અને આપણી ગાડીને જે સેમ્પલ બાકી છે. અને આપણે અત્યારે છે રાજકોટ બાલાજી કંપનીમાં. અને આપણે હવે આમે જે મહિન્દ્રા ગાડી પડીને ની અનલોડિંગ પોઈન્ટ છે. એટલે ની આપણી ગાડી ખાલી થાય છે. પણ આપણે શું છે કે વારા પ્રમાણે ગાડીઓ થઈ છે. લગભગ આપણો ત્રીજો ચોથો નંબર છે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે. બાકી અત્યારે જો આપણે કમ્પ્લેટ તાલપત્રો ખોલી નાખ્યો છે. અને આપણે જોવું એક અહીંયા થપ્પી સેજ નમી ગઈ હતી, પણ વાંધો નથી આવ્યો. આપણે બેલ્ટના હિસાબે જોવો તમે આ રહીને એ થપ્પી સેજ નમી ગઈ હતી, પણ આપણે આ જે બેલ્ટના હિસાબે વાંધો નથી આવ્યો. અને આ બાજુનો બેલ્ટ રહ્યો એ તો હાવ ઢીલો થઈ ગયો છે. જોવો તમે જો આ તો બેલ્ટ નીકળી ગયો તો હાવ. એટલે આ કાંઈ કામનો બેલ્ટ છે નહીં. જો હાવ એટલે હાવ ઢીલો જ પડ્યો છે. એટલે હવે આપણે સેમ્પલ લઈ લે પછી આપણી ગાડી ખાલી થઈ છે. બેલ્ટ ને એવું બધું ખોલી નાખ્યું છે. અને મિત્રો આપણે આ સેમ્પલ વતન થઈ ગયું છે. જો અમે જે આ ગાડી લગાડીને ગોંડલની એ ત્યાં જ આપણે સેમ્પલ કરવા લગાડી હતી. એટલે સેમ્પલ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણે જો આ ગાડી રહીને એ લાગે છે ખાલી કરવા. એટલે હવે જોવી હવે, કેમ કે સેમ્પલ પાસ થાય પછી આપણી ગાડીઓ લાગશે. અને આપણે અત્યારે છે બાલાજી કંપની રાજકોટ. જોવો તમે પેલી ગાડીઓ છે 1 2 3 4 5 6 7 8 ગાડીઓ છે. એટલે હવે આપણો લગભગ વારો ચોથો લગભગ 99% વારો છે. કેમ કે અહીંયા બધું લાઇનસર જ થાય. અને આપણે જે આપણે ગાડી ભરીને ત્યાંથી જ આ ગાડી ભરાણી છે. પણ કાલ મિત્રો આ 25-30 ગાડી હતી. એટલે આ ગાડી બાકી રહી ગઈ હતી. જો આપણે કેટીસી ગોંડલ. અને આ મિત્રો આ ગાડીઓ રહીને એ બધી આપણે ફરજિયાત બધી હાલે છત્તીસગઢમાં ફિક્સ રાયપુર. અને બધી એક જ હરખી ગાડીઓ છે, બ્લેક ગાડી કેટીસી. અને અહીંયા બીજી જોવો એમપી બોડી કેબિન રાજકોટ પાર્સિંગ. અને મિત્રો તમને દેખાડી કે ભાઈ આપણું આ આપણે બટાટા રહ્યા કઈ રીતના વેફર બનવા જાય. વેફર બને અને ફરાળી ચેવડો. અને તમે આ રીતની ગાડી ખાલી થાય. આ રીતના આમાં નાખે બોરા, આમાંથી ખાલી ખાલી કરીને તો અત્યારે સેમ્પલ લે છે. બાકી આ રીતના તોડીને અને પછી સીધા મિત્રો બધાય આયા
તો આ રીતની આપણે બટેટાની પ્રોસેસ હોય છે. અહીંથી આમ, પછી ત્યાંથી આમ જાય, ત્યાંથી પછી આમ ઉપર જાય, અને ત્યાંથી પછી અંદર કંપની અંદર જાય. તો આપણા બાલાજી કંપનીની વેફર. આને જો સેમ્પલ લે છે, કેમ કે પહેલાં બધી ગાડીઓના સેમ્પલ લીધા પછી ગાડી ખાલી થાય. એટલે આપણે બાલાજીનું આ રીતનું છે. તો અને કચરો રહ્યો એ બધું આપણે બી આવે અહીંયા લારીમાં. જો બટેટા રહ્યા એ કાયદેસર ફિલ્ટર કરી નાખ્યા. આ જે કાળા બટેટા છે ને ધોરા એકદમ કરીને પછી વેફર બનતી છે. અને અંદર તો આપણને જવાનો દે, નગર આપણે અંદર એવું બાલાજીના પડીકાના વિડીયો ઉતારે કેવી રીતના પેકેટ બને એ, પણ અંદર જવાની મનાઈ છે. બાકી કંપની છે બહુ મોટી, જોવો તમે, કાંઈ ઘટે નહીં. આ ગાડીનું સેમ્પલ થઈ ગયું છે એટલે હવે બીજી ગાડી લાગશે. અમે જો એક મનોજ ટ્રાન્સપોર્ટની ગાડી ઊભી છે, 12 વ્હીલ મોરબી. આ બાજુ એક મહિન્દ્રા છે, આ ટાટા BS6 16 ચક્કા. આ વતન ગોંડલની જ છે, ક્રિષ્ના ટ્રાન્સપોર્ટ. અને હવે લાગશે બીજી ગાડી જે બાકી છે એ આ ગાડી છે. જો એ વતન ક્રિષ્ના ટ્રાન્સપોર્ટની જ છે. અને અહીંયા જો બધા મજૂર રહ્યા એ બધા એક હરખા કપડાં પહેરીને હલાવે છે. એ બધા મજૂરમાં કામ કરતા હોય છે અંદર કંપનીમાં. જા દો. અને બધા બટાટા ભરીને જ આવે છે. આપણે દેગામ બાજુ હોય, કપડવંજ બાજુ હોય, ત્યાંથી બધી ગાડીઓ હોય ને એ આપણે રાજકોટના બટાટા ભરીને જ આવે છે. અને હવે આ ગાડી લાગે છે સેમ્પલ કરવા. જો કેવડું બટેટું આવતું હોય છે રોજ. કાલે 30 ગાડી ખાલી થઈ, અને આજે કેટલી થાય હવે? આજે અત્યારે 7-8 તો અહીંયા પડી છે ને 2-3 જે બહાર પડી છે, કેમ કે ગાડીઓ ખાલી થાય ને એ પ્રમાણે બોલાવે. જો તમે, આપણે બટેટાની પ્રોસેસ આ રીતની છે. આપણે જે બાલાજીની વેફર ખાય ને એ આ વેફરના બટેટા. અને આ બધા આપણે કોલ્ડ સ્ટોરેજમાંથી જ આવે, કેમ કે બધો સ્ટોક જ પડ્યો હોય. સ્ટોકનો માલ રહ્યો એ પછી ભરીને પછી સીધો ડાયરેક્ટ વેફર બનવા આવતો રહે. અને ઘણી જગ્યાએથી આવે છે, એવું નથી. કપડવંજ છે, દેગામ છે, પછી આમ આપણે દિશા છે, બધી સેન્ટરમાંથી આવે છે. એમપીમાંથી ઓણતન બટેટું આવે છે. અને આ ગાડી જોવો આપણે લાગી ગઈ સેમ્પલ કરવા. અને આ આપણે જોવો, તમારું કયું ગામ છે? ઉપલેટાના છે આપણે. જોવો વિડીયો છે, વિડીયો મોબાઈલમાં આવશો કાલે તમે યુટ્યુબમાં. સાદો મોબાઈલ છે. તમારી કઈ ગાડી છે? 50-60. તમે ક્યાંથી ભરીને આવ્યા? પાલનપુરથી. મિત્રો આપણે જો આપણે ઉપલેટાના ભાઈ મુળુભાઈ નામ ને, મુળુભાઈ ઉપલેટાના છે. અને જો પાલનપુરથી ભરીને આવ્યા છે. આમ લાઈનમાં હાલો છો કે ક્યાં હાલો? ફિક્સ રાજમુંદ્રી. હે, હું બહુ હાલ્યો રાજમુંદ્રી આ ગાડી લઈને. પાલ ઉતારી નાખ્યો ને ત્યાર પછી રાજમુંદ્રી બંધ કરી દીધું. અત્યારે ઓરિસ્સા રોપા ત્યાં પાલનપુર ખાલી કર્યા. અત્યારે ભાડા હશે તોડી નાખીએ. હવે કેટલા છે? 4000 પૂરા. હારામાં સારું કહેવાય અત્યારે, કેમ કે મિત્રો 58 ટનનું ભાડું વજન આવી ગયું. નગર હું આવડવાનું, હું અહીંયા હતો ને આપણે જામનગર જેદી ઓલાનું લગ્ન હતા ને અંબાણીના, ત્યારે હું ભરીને આવ્યો હતો. ત્યારે 4042 રૂપિયા જામનગરના આપતા હતા. ત્યારે શું છે કે ત્યારે બહુ એટલે બહુ ઝાડવા આવતા હતા અહીંયા રિલાયન્સમાં. હવે મિત્રો આપણે જોવો મોડુભાઈની ગાડી. તમારે તો સેમ્પલ થઈ ગયું ને? થઈ ગયું ને સેમ્પલ? તો હવે તમારી જ લાગશે ને? હા, તો મિત્રો આપણે જો મોડુભાઈની ગાડી લાગી ગઈ છે. અને હવે આ બીજી ગાડીનું સેમ્પલ થાય છે. એટલે એ સેમ્પલ થઈ જાય ને
પછી હવે કઈ ગાડી લાગી એ જોવાનું. લગભગ ઓલી લાગશે બ્લેક કલરની કાલની તમારી હારે હતી ઠેક ન્યા થઈ છે. હા બરોબર. તો પછી અહીંયા ડાયરેક્ટ માલ રહ્યો એ હવે તો આવડિયા જઈશે કા મનોજવાડી વાઘેલા. હવે જોવી હવે મિત્રો કેટલી વાર લાગે છે. અને અત્યારે તો એ જે મિત્રો ટાઈમ નથી થયો. કેટલા વાગ્યા જઈદી? કેમ કે અત્યારે અહીંયા બટેટા વહેલા જ લાગે. હા જો 7:44 થઈ છે. ના ના બધે આખું લઈ લીધો છે. અત્યારે 7 મિનિટનો વિડીયો થઈ ગયો. આપણે બાલાજી કંપનીમાં જોવો તમે આ રીતની બધી પ્રોસેસ છે. એટલે હવે જોવી આપણે કેટલી વાર લાગે છે. અને મિત્રો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને આપણે ક્યાંથી લોડિંગ ક્યાંથી કરો છો? ભરો છો ક્યાંથી ગાડી? શક્તિમાન ત્યાંથી હું સાહેબ રોટાવેટરમાં જ હાલો છો. હા તો માથે મમરા નાખતા છો ને બીજું મારો ને અમારે સાયકલ લીડરો હોય. હા બરોબર. રોટાવેટરમાં અત્યારે ભાડા સારા છે. એટલે જે મિત્રો આપણે મોડુભાઈ રહીએ એ રોટાવેટરમાં હાલે છે. એટલે હું છે કે અહીંથી આંધ્રામાં રોટાવેટર વધારે જાય છે. આંધ્રા છે પછી આપણે ઓરિસ્સા છત્તીસગઢમાં જાય છે. પણ આપણે શું છે કે હાફ બોડી છે એટલે આપણે હાફ બોડીમાં ઓછું આવે. આપણે તો બધી મૂળ લાદી છે અને કાં પછી એમરી છે કાં બીજો કોઈ ખોડ ને એવું કંઈ હોય તો. એટલે મિત્રો હવે રાહ જોવી અને આપણે કેટલી વાર લાગે છે વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે રાહ જોવી કે ક્યારે આપણી ગાડી ખાલી થાય છે. બધી ગાડીઓ રહી લગાડી દીધી છે સાઈડમાં. અને હવે બધી આપણે સેમ્પલ થાય ને ત્યાર પછી આપણે મેળ આવશે. એનું કારણ છે કે અત્યારે સેમ્પલ અંદર જોવા ગયા હતા અમે, પણ એ થોડીક વાર લાગે એવું છે. અને તમે ક્યારના ઊભા છો? ક્યાર કાલના છો ને? કાલની મિત્રો અમની ગાડી અહીંયા જોવો. અત્યારે આપણે આખો સ્ટાફ જોવો તમે. આ બધા આપણે બાલાજી કંપનીમાં નોકરી કરે છે. જોવો અત્યારે બધા બેઠા છે. લગભગ આ બધા મીટિંગ કરશે. એક લાઈનમાં કેમ આપણે સૈનિકો ઊભા રાખીએ એ રીતના ઊભા રાખીને પછી આપણને સમજાવશે આ બધા કે આ રીતનું આમ કરવાનું, સેફટી કરવાની ને એ બધું આવું સમજાવશે. એટલે જોવી હવે આપણે અહીંયા બેઠા બેઠા કે ભાઈ શું કઈ રીતનું ગોઠવણ કરે છે એ. બાકી અત્યારે અમે બધા અહીંયા ઊભા છે સેમ્પલની વાટે. તો સેમ્પલ પાસ થાય પછી આપણો મેળ આવશે. આ 3 ગાડી બાકી છે અને ઓલી બાજુ 2 ગાડીઓ લગાડી દીધી છે લોડિંગ પોઈન્ટ અનલોડિંગ પોઈન્ટ ઉપર. અને મિત્રો આપણે એમ કહેશે કે આ 2 ગાડીઓમાં એ સેમ્પલ પાસ નથી થયા. એટલે આપણી આગળની ગાડી જે હતી ને એ ગાડી લગાડી દીધી છે ખાલી કરવા. એટલે અત્યારે જોવો ગાડી ખાલી થાય છે. આથી મહેન્દ્રા ગાડી રહીને એ. અને આપણે હવે શું પોઝિશન છે એ હવે જોવી શું સેમ્પલના લોચા છે એ. એટલે અહીંયા અત્યારે જોવો મીટિંગ ચાલુ છે. હા કેમ થયું? હે સેમ્પલનું શું થયું? નથી પાસ થયું? ચાલો અંદર પૂછવા આવેલા છે. તમારી તો થઈ ગઈ ને, અમારી આગળ હતી તો થઈ ગઈ ને પાસ. પાછું સેમ્પલ લે કા? શું લોચા શું થાય? સેમ્પલ પાસ કાચું હે. હા આમાં બાફવાનું ન હોય અને તળવાનું હોય ને લોચા છે. હવે આ બધી ગાડીઓ હવે સેમ્પલ પાછા લે છે. આવડિયાજી મહિન્દ્રા ગાડી રહીને એને પાસ થઈ ગયું હતું એટલે એને વાંધો નથી આવ્યો. બાકી આ ગાડીને હવે પાછું સેમ્પલ લે છે. એટલે જોવી હવે શું પોઝિશન છે એ. અને આ બીજી ગાડીઓ તને જો આવી ગઈ છે ને એ રસ્તા તાલપત્રા ખોલે છે. આ ગાડીમાં સેમ્પલના લોચા છે. આ બધી ગાડીઓમાં સેમ્પલના લોચા થયા છે. હવે જોવી હવે શું ડિસિઝન આવે છે એ હવે આપણે જોવાનું રહેશે. બાકી અત્યારે જોવા એ બધા મિટિંગ કરીને ઊભા છે. સેમ્પલ પાસ થાય તો પછી ગાડીઓ ખાલી થાય છે. ગાડી ખાલી કરવા લાગી ગઈ છે. અને મિત્રો આપણે 2 કલાક ધડેલી છે સેમ્પલ પાસ કરવાની. એનું કારણ હતું કે બટેટામાં થોડો ફોલ્ટ હતો. એટલે એના હિસાબે મિત્રો 2 કલાક સુધી પાર્ટી ભેગું લપ આવી હતી. કેમ કે અહીંના જે મશીનમાં લેબમાં મોકલે એટલે ત્યાં બટેટાની પ્રોસેસ રહીને એમાં કંઈક ખામી રહી ગઈ છે. એટલે એમ કીધું કે ભાઈ તમારી ગાડી રિજેક્ટ થઈ છે. એટલે પછી આપણે સીધો ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો. ટ્રાન્સપોર્ટરે પાર્ટીને ફોન કર્યો. એ રીતનું સેટિંગ કરીને પછી અત્યારે 2 કલાક પછી આપણી ગાડી લાગી છે ખાલી કરવા.
કેમ કે આપણે 3 ગાડીઓ રિજેક્ટ થઈ હતી. એક જોવો સામે જે કેટીસી ની ગાડી રહી ને કાળા કલરની ઈ, અને એક આ ગાડી, આ 2 ગાડી રહી ને મિત્રો એ આપણી થઈને 3 ગાડી એ રિજેક્ટ થઈ હતી. અને અત્યારે આપણે 12 વાગે આપણી ગાડી લાગી છે અને અત્યારે ખાલી જ થઈ છે. અને આપણે અહીંયા વિડીયો ઉતારે જ, પણ અત્યારે આપણને ના પાડે છે કે ભાઈ તમે વિડીયો અહીંયા ન ઉતારતા. એટલે અત્યારે આપણે ગાડીમાં બેઠા છે. બાકી અત્યારે આપણે ગાડી ખાલી થાય છે. જોવો તમે, આપણે અનલોડિંગ પોઈન્ટ ઉપર જ છે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે. અને ખાલી કરતા તો વાર નથી લાગતી, વધીને આપણે અડધી કલાકમાં ફ્રી કરી દઈ છે. અને હવે મિત્રો આપણે ખાલી કરીને અને આપણે થોડુંક ગાડીનું કામ કરાવવાનું છે. એટલે આપણે ગેરેજ વાળાને ફોન કરી જોઈએ, જો ફ્રી હોય તો આપણે ગાડીનું થોડુંક નાનું મોટું કામ છે એ કરાવી નાખી. અને એક આપણે જે એક્સેલનું ટાયર રહ્યું એમાં આપણે ગ્રીસ આવી ગયું છે. એટલે મારા ખ્યાલથી વ્હીલ સર્વિસ લગભગ આવી ગયા છે. એટલે વ્હીલ સર્વિસ કરવાના થાય છે. એટલે જોવી હવે આયલા જાય આપણે ખાલી કરીને સીધા ગેરેજ બાજુ. એટલે ત્યાં આપણે દેખાડી દઈએ શું પ્રોબ્લેમ છે ને શું છે એ, તો આપણે એ ઝીણું મોટું કામ હોય એ કરાવી નાખી. એટલે વિડીયોમાં બન્યા રહીજો. અને હજુ સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. એટલે હવે આપણે રાહ જોવી અને પછી આયલા જઈએ આપણે ગેરેજે. કંપની માટે ગાયોનું આખું ધણ નીકળ્યું, તમે જોવો તો ખરા. અને ગાયો બધી તમે જોવી ને તો હટ્ટા જેવી ગાયો એમ જોવો. અને આમ જોવો લાઈન તમે જોવો કેવડી લાઈન છે, આખી લોબી ભરાઈ ગઈ છે. એટલી ગાયો અહીંયા જો ભેંસું ગાયું. આ ભેંસ તો જોવો તમે કાંઈ ઘટે નહીં. અને ગાયું બધી જોવો તમે, બધી ગીર ગાયું છે. ઓહ, હા રો ભેંસ આપણે બાલાજી કંપનીમાં વૈકેથી નીકળે છે. સવારમાં આમ ગઈ હતી બધી ગાયું, અને અત્યારે બધી પાછી રિટર્ન થઈ ગઈ છે. ભેંસું જોવો તમે, બધી તાજી ભેંસું છે. કાંઈ ઘટે ને. હા જોવા પાડો ખૂટ્યો છે, પાડો ખૂટ્યો નહીં. વળી ખમ છે આમ તો કાંઈ ઘટે નહીં. બધા હેલી જ આવે છે જો. હવે ખૂટ્યું આવે છે જોવા. બાકી કાંઈ ઘટે નહીં. આ બધું ગાયું જોવો, એક નંબર બધી તાજી સાચી વાળી ગાયું હે. ભેંસું ને ગાયું બધી. ગાડી ખાલી કરીને નીકળી ગયા છે. અને અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છે માધાપર ચોકડી. આપણે જોવા માધાપર ચોકડીએ પહોંચી ગયા છે. અને હવે મિત્રો આપણે જાય છે ગ્રીન લાઈન ચોકડીએ. ટર્ન મારી દીધો છે બેટી ચોકડી બાજુ, અને ત્યાંથી પાછો ટર્ન મારી દઈશું ડ્રાઈવર સાઈડ. એટલે સીધું આપણે વહી જાય ગ્રીન લાઈન ચોકડીએ. અને આપણે ગ્રીન લાઈન ચોકડીએ લઈ જાય. અને ઘેરે જે આપણે થોડુંક કામ કરાવવાનું છે એ કરાવી નાખી. અને જે આપણે પેલા ગાડી સર્વિસ કરાવવાની છે, તો ક્યાંક પેલા સર્વિસ સ્ટેશન સારું આવે ને તો સર્વિસ સ્ટેશને આપણે હાલ્યા જાય. અને આપણે જો રંગીલું રાજકોટ, કાંઈ ઘટે નહીં. બેટી ચોકડીએ પહોંચી ગયા છે. પણ અહીંયા શું છે કે આપણે ચોકડી પડે એટલે સિગ્નલના હિસાબે થાય ટ્રાફિક.
અને આપણે પાછું અહીંથી ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ. એટલે હવે આપણે હળવે હળવે આ બધું પાસ કરી, કેમ કે આ પોઈન્ટના હિસાબે ટ્રાફિક વધી જાય. બાકી આપણે રાતે આવ્યા ત્યારે તો એક વાહન નહોતું, બાકી દિવસનો તો આ પ્રોબ્લેમ રહેવાનો જ છે. આપણે પેટી ચોકડી રાજકોટ માર્કેટિંગ યાર્ડ આગળ આવી ગયા છે. અહીંયા અત્યારે જોવું આપણે અહીંયા સર્વિસ સ્ટેશન છે, અને આગળનું જે સર્વિસ સ્ટેશન હતું ને એ બધા સર્વિસ સ્ટેશન બંધ થઈ ગયા છે, કેમ કે અત્યારે રાજકોટમાં આપણે બાયપાસમાં હાલે છે સર્વિસ રોડ ને એ બધી બને છે. એટલે અત્યારે જોવો આપણે અવતારીએ છીએ સર્વિસ સ્ટેશને, અને આપણે જોવો ગાડી થઈ છે સર્વિસ. આપણે માર્કેટિંગ યાર્ડ વટીને આવે છે આપણે આજી ડેમ પહેલાં. એટલે ત્યાં અત્યારે મિત્રો આપણે સર્વિસ કરાવી નાખી. તેનું કારણ છે કે આપણે વ્હીલ સર્વિસ કરાવવાના છે, અને ગાડી રહી આપણે હતી હાવ મેલી. એટલે અત્યારે હવે આપણે વ્હીલ સર્વિસ સર્વિસ કરાવી નાખી, પછી આપણે જાય વ્હીલ સર્વિસ કરાવવા હતું. અને અત્યારે જો આપણો જ વારો આવી ગયો છે, એટલે કાંઈ ઉપાધિ છે નહીં. એટલે હમણાં હવે સર્વિસ થઈ જાય પછી હાલ્યા જાય વ્હીલ સર્વિસ કરવા.